વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 ની અંદર સુરેખ પથ પર ગતિ, એની અંદર આપણે લાસ્ટ સ્ટોપિંગ ડિસ્ટન્સ ટોપિક ચલાવ્યો હતો અને એના પછી પ્રતિક્રિયા સમય ટોપિક છે રિએક્શન ટાઈમ, અને એના લગતું ઉદાહરણ 2.7 પણ છે. તો પ્રતિક્રિયા સમય કોને કહીશું, રિએક્શન ટાઈમ કોને કહેવાય? કોઈ ક્રિયા વ્યક્તિ પોતાના મગજની અંદર એને પ્રોસેસ કરે અને કમાન્ડ આપે બીજી એક્શન માટે. દાખલા તરીકે ખૂબ ઝડપે કાર એક સડક પર ચાલી રહી છે અને ડ્રાઈવર અચાનક રસ્તા વચ્ચે કોઈ બાળક કે કોઈ અવરોધ જોવે છે, તો એ જોયા પછી મગજમાં પ્રોસેસ કરી અને બ્રેક લગાડે છે. તો આ બ્રેક લગાડતા પહેલા અને જોયા પછી અવરોધને જોતા અને બ્રેક લગાડતા પહેલા જે ટાઈમ લાગ્યો એ ટાઈમને, એ સમયને પ્રતિક્રિયા સમય તરીકે ઓળખીએ છીએ. મેં અહીંયા લખ્યું છે કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે. અવલોકન કરવું એટલે મતલબ રસ્તા પર એક અવરોધ જોવું અને એને મગજની અંદર થિંકિંગ પ્રોસેસમાં કે ભાઈ હવે નેક્સ્ટ શું કરવાનું છે, તો કે બ્રેક લગાડવાની છે એવું વિચારે અને કાર્યવાહી કરે એટલે કે બ્રેક લગાડી એ કાર્યવાહી ગણાશે. તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. કોઈ વ્યક્તિ અવલોકન કરે એટલે કે જુએ, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે જે સમય લાગે છે તે સમયને પ્રતિક્રિયા સમય કહે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ખૂબ ઝડપે કાર ચલાવી રહ્યો છે અને રસ્તા પર કંઈક અવરોધ જુએ છે અને બ્રેક લગાડતા પહેલા જે સમય લે છે તે પ્રતિક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિક્રિયા સમયને પ્રાયોગિક રીતે ગણવો હોય તો પણ ગણી શકાય. દાખલા તરીકે કોઈ એક સ્કેલ છે, આ પેન છે પણ આનો કલર બ્લેક છે એટલા માટે તમને સારી દેખાશે નહીં, એને દેખાશે નહીં. અહીંયા હું એક બોક્સ પડ્યું છે એનો ઉપયોગ કરીશ એઝ એ સ્કેલની જેમ. અહીંયા આ એક બોક્સ લાઈક એક સ્કેલની જેમ વર્તે છે એવું વિચારીએ. મારા એક હાથ વડે આ બોક્સને મેં પકડેલું છે. અહીંયા બીજો હાથ, આ જ્યારે એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે ત્યારે બે વ્યક્તિઓ, બંને અલગ અલગ વ્યક્તિઓ હોય છે. એક વ્યક્તિ આ હાથ વડે પકડે છે, બીજો હાથ એ બીજા વ્યક્તિનો છે, માની ગયેલું છે. અને આ સ્કેલ પર અહીંયા શૂન્ય આગળ આ હાથથી પકડેલું છે. જેમ જેમ જઈએ ઉપર તેમ તેમ અંકો નોંધેલા છે આ સ્કેલ પર, એવું વિચારો. હવે મારે આ હાથ વડે હું છોડી સામે અને આ હાથ ત્યારે પકડી નહીં રાખે, એ છોડ્યા પછી આ પકડવાનો ટ્રાય કરે છે અને પકડી લે છે. તો એને છોડ્યું, આંખોએ જોયું, મગજે પ્રોસેસ કર્યું અને કાર્યવાહી કરી એટલે કે આ હાથે આ બોક્સને પકડ્યું. તો એની અંદર આ અધો દિશામાં આટલું ટ્રાવેલ કરી જાય છે, ચાલે છે. એટલે કે આ પદાર્થ મુક્ત પતનની અસર હેઠળ નીચે ગતિ કરે છે. એટલે ગુરુત્વ પ્રવેગ લાગે એના કારણે આ નીચે જશે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એક્ચ્યુઅલી તો એના કારણે આ નીચે તરફ જાય છે. આ જ્યારે નીચે તરફ જાય તો અહીંયા સ્કેલ રેકોર્ડ કરેલું હોય છે, એની ઉપર અંતર નોંધી લેવાય. અહીંયા શૂન્ય પર મેં મારો હાથ રાખેલો અને જ્યારે આ નીચે પડ્યું તો પડીને મેં પાછું પકડ્યું ત્યાર સુધી અહીંયા આવી ગયું, તો આ અંતર નોંધી શકાય. આની જગ્યાએ મારા હાથમાં વુડન સ્કેલ હોત તો એ સ્કેલ પર સીધું તમને અંતર દેખાઈ જાય. તો તમે તમારા હાથમાં સ્કેલ રાખી અને બીજા મિત્રને એ સ્કેલ પકડાવો, તમે છોડો અને એ પકડે, એની વચ્ચે જે અંતર કાપે છે એ અંતર આના પર રેકોર્ડ કરી શકાય છે. આ અંતરની મદદથી પ્રતિક્રિયા સમય મેળવી શકાય છે. કઈ રીતે? તો અહીંયા મેં સેમ ડાયાગ્રામ પર ડ્રો કર્યો છે આ વસ્તુને સમજવા માટે. અહીંયા વ્યક્તિ 2 અહીંયા પકડી રાખે છે, વ્યક્તિ 1 સ્કેલના 0 પર રાખે છે. હવે આ સ્કેલના 0 પર સ્કેલ રાખેલી છે. આ વ્યક્તિ જ્યારે આ સ્કેલને છોડશે, આ પકડી નહીં રાખે પહેલા,
આ વ્યક્તિ 1 પકડશે નહીં પહેલા. વ્યક્તિ 2 જ્યારે આ સ્કેલને છોડશે ને ત્યારે જ આ વ્યક્તિ પકડવાનો ટ્રાય કરશે, ત્યારે આ નીચે આવી જશે. તો આ અંતર 0 થી લઈને અહીં સુધીનું જે કંઈ અંતર કાપે એ અંતરને નોંધી શકાય. આપણા ઉદાહરણની અંદર બંને વ્યક્તિ આ પ્રયોગ કરે છે પ્રતિક્રિયા સમય નોંધવાનો. એમાં આ સ્કેલ અંતર જે કાપે છે અંતર આપણને આપે છે સવાલની અંદર 21 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. આ અંતર 21 સેન્ટીમીટર આપેલું છે. હવે જ્યારે પદાર્થ આ સ્કેલ મુક્ત પતન કરતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ 0 થશે v0 અને એનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો હશે. જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે અધો દિશામાં તેની પર લાગતો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. તો આ સ્કેલે જે અંતર કાપ્યું, એક વ્યક્તિ છોડે છે અને બીજો પકડે છે, એ દરમિયાન 21 સેન્ટીમીટર જેટલું અંતર કાપ્યું છે. તો 0.21 મીટરમાં કન્વર્ટ કર્યું આપણે. હવે ગતિના સમીકરણો 1 by 1 લગાડતા જઈએ. તો તમે ગતિનું પ્રથમ સમીકરણ લગાડશો તો ગતિના પ્રથમ સમીકરણની અંદર તો v બરાબર v0 at આવે છે. એટલે પહેલું સમીકરણ લાગી ના શકે, જેમાં v અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ, એની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ મેળવી ભરી દઈએ અને t સમય છે પણ અંતિમ વેગ આપેલો નથી, માટે પ્રથમ સમીકરણ નહીં લગાડી શકીએ. ગતિનું બીજું સમીકરણ s બરાબર v0t + 1/2 at². અહીંયા s અંતર આપેલું છે આપણને 0.21, v0 પ્રારંભિક વેગ છે એટલે એ 0 થશે તો પ્રથમ પદ 0 થઈ જશે. 1/2 એ ગુરુત્વ પ્રવેગ છે, t પ્રતિક્રિયા સમય શોધી શકાય. તો ગતિના બીજા સમીકરણનો આપણે ઉપયોગ કરીશું અને પ્રતિક્રિયા સમય મેળવી લઈશું. હવે s ની કિંમત 0.21 ભરું, v0 0 ભરું. નેક્સ્ટ આ કિંમતો મેં ભરી છે. s ની જગ્યાએ 0.21 મીટર, v0 પ્રારંભિક વેગ 0, t સફિક્સમાં મેં r લખ્યું છે, r stands for રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય એવું બતાવે છે સમય, પ્લસ 1/2 gt². બરોબર, 1/2 g ની કિંમત 9.8, t નો વર્ગ, v0 0 હતો તો 0 ગુણ્યા સમથિંગ 0 થઈ જશે એટલે પહેલું પદ તો જતું રહેશે. 0.21 બરાબર 9.8 ભાગ્યા 2 એટલે 4.9, t રિએક્શન ટાઈમ એનો સ્ક્વેર, t રિએક્શન ટાઈમ નો સ્ક્વેર 0.21 ભાગ્યા 4.9 થશે. હવે આ સ્ક્વેર છે તો સામે રૂટ લઈએ અને સોલ્વ કરીશું તો 0.2 સેકન્ડ આવશે. આમ આપણને આ જે આપણે આખી એક્ટિવિટી કરી અને પ્રતિક્રિયા સમય મેળવ્યો આપેલ એક્ટિવિટીમાંથી એ 0.2 સેકન્ડ બને છે. આમ કોઈ પણ બે વ્યક્તિઓ આ પ્રયોગ કરી શકે છે સ્કેલ રાખીને. હવે આ લાસ્ટ એક્ઝામ્પલ હતું, એના પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કરીએ વન બાય વન. પહેલો દાખલો 2.1 એવી રીતે આપ્યો છે કે એની અંદર 4 અલગ અલગ પ્રશ્નો એટલે કે 4 અલગ અલગ કિસ્સાઓ લીધેલા છે અને દરેક કિસ્સામાં આપણે એ ગતિને બિંદુવત પદાર્થની ગતિ ગણી શકીએ કે ના ગણી શકીએ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે. કહે છે કે નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? 4 કિસ્સા આપેલા છે. 2 સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, દાખલા તરીકે એક ટ્રેન અમદાવાદથી વડોદરા જાય અને વડોદરાથી પાછી અમદાવાદ આવે છે, આવી રીતે ગતિ કરે છે, કોઈ 2 સ્ટેશન વચ્ચે ગતિ કરે છે. પછી બીજો પ્રશ્ન એવો આપે છે, સરળતાથી કોઈ વર્તુળમય માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો, વર્તુળમય સાયકલ ચલાવે છે કોઈ ડ્રાઈવર, એના માથા પર વાંદરો બેઠેલો છે એવું વિચારો, તો એવો કિસ્સો છે. અને સી, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. જમીન પર જ્યારે તમે બોલને સ્પિન કરાવીને હિટ કરાવો છો તો જમીન પર અથડાઈને પછી તીવ્ર વળાંક લે એવો ક્રિકેટનો દડો, એની ગતિ. અને ચોથું ફોર્થ કિસ્સો, ટેબલની કિનારે પરથી ખસીને પડતું બીકર પડ્યું છે ટેબલની કિનારે પર તાર પર અને પડી જાય. હવે તમે 4 ગતિઓનો વિચાર કરો. ટ્રેન છે, ટ્રેનનો આકાર મોટો છે આમ માન્ય, પણ એ જે 2 સ્ટેશન વચ્ચે ગતિ કરવાની છે, સ્ટેશનો વચ્ચેનું અંતર પણ ખૂબ છે. હવે કઈ રીતે ગતિને તમે બિંદુવત પદાર્થ ગણશો અને કઈ ગતિમાં બિંદુવત પદાર્થ ના ગણી શકાય?
એની માટે એક ક્રાઇટેરિયા છે. જો પદાર્થનું પરિમાણ, દાખલા તરીકે આ પેન છે, આ પેનનું પરિમાણ એટલે પેન લગભગ 15 સેન્ટીમીટર જેટલી લાંબી પેન છે, બરોબર મારી આ. હવે આ પેન ગતિ કરતી હોય, સપોઝ હું આને ત્રીજા માળેથી છોડી દઉં, નીચે આવે છે, તો આ પેનનું પરિમાણ તો 30 સેન્ટીમીટર જેટલું છે અને એ 30-40 મીટર જેટલી ઊંચાઈએથી જો નીચે પડતી હોય તો આ પેનના પરિમાણ કરતાં જો મારી ગતિનું પરિમાણ વધારે હોય તો એવા કિસ્સાની અંદર મારા પેનને બિંદુવત પદાર્થ ગણી શકાય. કે જ્યારે પદાર્થના પરિમાણ કરતાં પદાર્થે કાપેલું અંતર કે પદાર્થે કરેલું સ્થાનાંતર ખૂબ મોટું હોય એવા કિસ્સાની અંદર તમે પદાર્થની ગતિને બિંદુવત ગણી શકશો. અને જો એવું નહીં થાય, એ શરતનું પાલન નહીં થાય, તો આપણે પદાર્થની ગતિને બિંદુવત ગણી શકીશું નહીં. બરોબર? કોઈ પદાર્થ જ્યારે લાંબુ અંતર કાપી સ્થાનાંતર કરતું હોય અને કાપવામાં આવતું અંતર તેના પોતાના પરિમાણ કરતાં વધારે હોય તેવા કિસ્સામાં પદાર્થની ગતિને બિંદુવત પદાર્થ ગણી શકાય છે. બરોબર? અહીં કિસ્સા A અને B, પહેલા કિસ્સામાં ટ્રેન ચાલતી હતી, ખૂબ જ લાંબા અંતરો સુધી ચાલતી હતી, તો ટ્રેન એક બિંદુવત પદાર્થ હતો જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થાય છે, તો ટ્રેનની એ ગતિને પણ બિંદુવત ગણી શકાય છે. બીજા કિસ્સાની અંદર એક વ્યક્તિના માથા પર વાંદરો બેઠેલો છે અને સર્ક્યુલર ટ્રેક પર ફરતો હતો, તો એવા કિસ્સામાં એ લાંબુ અંતર કાપીને ફરે છે, એટલા માટે A અને B બંને પદાર્થો એની ગતિને આપણે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ છીએ. જ્યારે C કિસ્સાની અંદર જ્યારે દડો સ્પિન થતો હોય, અથડાય જમીન પર, ત્યારબાદ એ પોતાના સ્થાનથી થોડો વિચલિત થાય છે, તો એવા કિસ્સાની અંદર એ ગતિને આપણે બિંદુવત ગણી શકીશું નહીં. અને લાસ્ટ વાળા કેસની અંદર જ્યારે બીકર કોઈ ધાર પરથી સપાટી પરથી નીચે પડે છે તો એને પણ આપણે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાશે નહીં. બરાબર? ક્વેશ્ચન 2.2 સ્વાધ્યાયનો અહીં આ ક્વેશ્ચનની અંદર આપણને એવું આપશે કે જાણે બે બાળકો પોતાની સ્કૂલમાં છે અને એ સ્કૂલમાંથી તેઓ પાછા પરત ઘરે નીકળશે. તો એ ઘરે પાછા આવે છે, સ્કૂલથી ઘરે આવે છે, સમય સાથે તેમનું સ્થાન બદલાય છે, સ્કૂલથી ઘરે પહોંચે છે, એની માટે જે ગતિ થાય છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણને આપે છે. સવાલની અંદર જ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપે છે. બાળક A અને બાળક B એમના ઘરો અનુક્રમે P અને Q છે, તો એ P અને Q ઘરે પહોંચી જાય છે. બાળક A અને B સ્કૂલથી નીકળી, સ્કૂલનું સ્થાન O આપે છે. એવી રીતે તમને સ્થાન અને સમયનો આલેખ આપે છે. આલેખ આપણને સવાલમાં આપેલો છે, નેક્સ્ટ સ્લાઇડ પર હું તમને શો કરું. એ આલેખ પરથી આપણને 5 ક્વેશ્ચન પૂછે છે. એ દરેક પ્રશ્નોનો આપણે સમજીને જવાબ આપવાનો છે. હવે હું નેક્સ્ટ આલેખ બતાડું છું. અહીંયા આપણે આલેખમાં જોઈ શકીએ કે સ્થાન વિરુદ્ધ સમયનો આવો આલેખ આપેલો છે આપણને. આ બિંદુ O છે, જેને સ્કૂલ ગણી શકાય. સ્કૂલ શાળા છે, શાળાએથી ઘરે જાય છે. P અને Q ઘર છે, આ પણ ઘર છે અને આ પણ ઘર છે. P અને Q ઘર છે, O સ્કૂલ છે. સ્કૂલથી બાળકો બંને A અને B બંને ઘરે પહોંચે છે. સમય જેમ જેમ આગળ વધે છે એમ. તો હવે સમય પર જોશું તો આપણને જ્યારે સમય 0 હતો ત્યારથી સમય જેમ વધશે તેમ તેમ બાળક એ ગતિ કરે છે. એ ગતિ કરી અને બાળક એનું ઘર B છે ત્યાં પહોંચી જાય છે. સેમ થોડા સમય બાદ બાળક B ગતિ સ્ટાર્ટ કરે છે અને બાળક B નું ઘર B કરતા જ દૂર છે તો પણ એ પહોંચી જાય છે. બંને સેમ ટાઈમ પર ઘરે પહોંચે છે. આ T બરાબર T સમયે ઘરે પહોંચી જાય છે. બંને સમાન સમયે. દાખલા તરીકે આ 9 આ સપોઝ સાંજે 5 વાગે સ્કૂલથી ઘરે આવવા નીકળ્યો છે તો 5:30 દાખલા તરીકે બંને પહોંચી ગયા, એવું થયું. પેલો 5 વાગે નીકળે છે, આ 5:10 નીકળ્યો, માની લો ફોર એક્ઝામ્પલ એવું છે, પણ તોય 5:30 બંને પહોંચી જાય છે. હવે એનો મતલબ એવો થયો કે આ પહેલા નીકળ્યો, આનું ઘર નજીક છે, તોય 5:30 પહોંચ્યો. આ B બાળક થોડો મોડો નીકળ્યો, 5:10 નીકળ્યો, સ્કૂલે થોડી ગપસપ કરતો હતો બીજા જોડે, અને પછી એ નીકળ્યો.
અને તો પણ એ 5:30 તો પહોંચી જ જવાનું છે, બંને સાથે ઘરે પહોંચવાના છે. એનો મતલબ બાળક બી જેનું ઘર ઓલરેડી દૂર છે, તો બી કરતા એનું ઘર દૂર છે, ઉગમ બિંદુથી સ્થાન જે આપેલા છે એની ઉપર તમને માલુમ પડશે જોતા કે ઓ એ સ્કૂલ છે અને બી ઘર છે, તો બી કરતા ક્યુ વાળું ઘર દૂર છે, તો બાળક બીને દૂર જવાનું છે, દૂરના ઘરે. તો પણ એ મોડી ગતિની શરૂ કરે છે અને પહોંચી જ જાય છે સમયે. એનો મતલબ બાળક બી ઝડપી ચાલે છે. કોઈ સાયકલ લઈને આવે છે, કોઈ બાઇક લઈને આવે છે, એવું સાયકલ વાળાની ઝડપ ઓછી છે, બાઇક લઈને આવે છે અને ઝડપ ફાસ્ટ છે, એવું માનો. અહીંયા સાયકલ અને બાઇક એમ કશું આપેલું નથી, પણ ગ્રાફ એવો આપેલો છે જેનાથી આપણે પ્રેડિક્ટ કરી શકીએ કે આ બી બાળક ફાસ્ટ ચાલે છે અને અંતે સેમ સમય બંને ઘરે પહોંચી જાય છે. તો હવે આપણને 5 પ્રશ્નો જે પૂછેલા છે આ આલેખ પરથી આપણે સમજી અને વિચારીને જવાબ આપીશું. અહીંયા ધ્યાન આપો, a/b, b/a કરતા શાળાની નજીક રહે છે. એનો મતલબ પૂછે છે a અને b બાળકનો કમ્પેરીઝન કરીને આપણને સવાલ પૂછે છે કે બાળક a b કરતા પહેલા જશે કે b a કરતા પહેલા જશે. સેમ a બાળક b કરતા નજીક રહે છે કે b a કરતા નજીક રહે છે. a b કરતા વધુ ઝડપે ચાલે છે કે b a કરતા વધારે ઝડપથી ચાલે છે. પછી આગળ ચાલીને આપણને એવું પૂછશે કે બાળક કોઈ બી a કાં તો b એકબીજાની ઓવરટેક કરે છે, તો કોણ કોની ઓવરટેક કરે છે અને કેટલી વાર ઓવરટેક કરે છે, આવા સવાલો આપણને પૂછશે. તો 1 by 1 હું પહેલો સવાલ વાંચું અને એનો આપણે આન્સર શાંતિથી આપીશું. a/b, b/a કરતા શાળાની નજીક રહે છે. એનો મતલબ કયું બાળક શાળાની વધારે નજીક રહે છે? તો આપણને ક્લિયરલી દેખાય છે બાળક a નું ઘર b છે જે વધારે નજીક છે. તો એનો મતલબ એવો થયો કે બાળક b કરતા વધારે નજીક રહે છે, એટલે બાળક b કરતા શાળાની નજીક રહે છે. પછી બીજો ક્વેશ્ચન પૂછે છે a/b, b/a કરતા શાળાથી વહેલી શરૂઆત કરે છે. તો કયો બાળક સ્કૂલથી ઘરે જવા ઝડપથી શરૂઆત કરે છે, વહેલા નીકળે છે સ્કૂલથી? તો બાળક વહેલા નીકળી જાય છે. બાળક વહેલા શરૂઆત કરે છે. આલેખ પરથી માલુમ પડે છે કે બાળક શાળાએથી વહેલી શરૂઆત કરે છે. a/b, b/a કરતા ઝડપથી ચાલે છે. કયું બાળક ઝડપથી ચાલે છે? તો બાળક b ઝડપથી ચાલે છે. દેખાય છે કે બંને સાથે જ પહોંચવાના છે ઘરે. આનું ઘર દૂર છે તો બી મોડી શરૂઆત કરે છે તો પણ પહોંચી જાય છે. એનો મતલબ બાળક b ઝડપથી ચાલે છે. બાળક b ઝડપથી ચાલે છે. ચોથો સવાલ પૂછાય છે a અને b એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે? તો જુઓ આલેખમાં દર્શાવ્યું છે બંને બાળકો a અને b બંને સમાન સમયે ઘરે પહોંચે છે. એક જ સમયે a અને b બંને એક જ સમયે ઘરે પહોંચે છે. આમાં 4 ક્વેશ્ચન થયા. નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન, a/b રસ્તા પર b/a થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. કયું બાળક કયા બાળકથી કેટલી વાર આગળ નીકળે છે? તો બાળક b ઝડપી ચાલે છે. બાળક b a કરતા રસ્તા પર આગળ નીકળી જાય છે. મતલબ બાળક b બાળક a ની ઓવરટેક કરે છે અને કેટલી વાર ઓવરટેક કરે છે? એક વાર ઓવરટેક કરે છે. તો આપણે જવાબ આપીશું કે બાળક b ની ઝડપ વધુ હોવાથી બાળક b એક વાર રસ્તા પર બાળક a કરતા આગળ નીકળી જાય છે. આ તો બીજો પ્રશ્ન. હવે નેક્સ્ટ આયા છે સ્વાધ્યાયના 2.3 ની અંદર. અહીંયા એવું છે કે એક મહિલા એના ઘરેથી ઓફિસ જવા માટે નીકળશે. ઘરે છે ત્યારે કેટલા વાગ્યા છે, તે કેટલી ઝડપે જાય છે ઘરેથી ઓફિસે, ઘરથી ઓફિસનું અંતર કેટલું છે, આ બધા પેરામીટર આપણને આપે છે. અને તે અમુક દાખલા તરીકે 5 વાગ્યા સુધી ઓફિસનો ટાઈમ હોય છે તો ત્યાં સુધી ઓફિસ રહેશે અને પાછી 5 વાગે ઓફિસ છોડી દેશે અને ઘરે જવા નીકળશે. ઘરે પાછી નીકળે ત્યારે ઝડપ અલગ હશે, જે જતા ઝડપ હતી તેટલી ઝડપ નહીં આપે, અલગ ઝડપ આપશે. એમ કરીને આપણને ડેટા આપશે અને અંતે આપણને એવું પૂછશે
કે સ્થાન અને આ મહિલાની ગતિ માટે સ્થાન અને સમયનો આલેખ દોરો. તો આપણે આરામથી એ સ્થાન અને સમયનો આલેખ દોરી શકીશું. હવે જે ડેટા આપે છે હું ડેટા વાંચું છું કે ભાઈ અંદર જે આપેલા પેરામીટર છે એને પ્રોસેસ કરવાના છે. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી ઓફિસ કાર્યાલય જવા નીકળે છે. 9 વાગ્યે ઘરેથી ઓફિસ જવા નીકળી જશે અને તે ઘરેથી કાર્યાલય તરફ જાય છે એટલે કે ઓફિસ તરફ જાય ત્યારે તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય છે. જ્યારે ઘરેથી ઓફિસ જવા નીકળે ત્યારે તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય છે અને ઘરથી કાર્યાલયનું અંતર પણ આપે છે 2.5 કિલોમીટર. તે મહિલા સાંજના 5 વાગ્યા સુધી કાર્યાલય પર જ રહેશે, ઓફિસ પર જ રહેશે અને 5 વાગે પાછી તે ઘરે પરત કરવાની પડશે અને જ્યારે ઘરે પરત કરે છે ત્યારે તેની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. રિટર્ન સ્પીડ એની 25 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આમ આ મહિલાને ઘરેથી નીકળ્યા પછી કેટલા સમયે તે ઓફિસે પહોંચી જશે અને ઓફિસથી નીકળ્યા પછી એ ઘરે પાછી કેટલા વાગે પહોંચી જશે, આ આપણે ગણતરી કરીએ. નેક્સ્ટ સ્લાઇડ પર કે ઘરથી કાર્યાલય જતા લાગતો સમય ગણવો છે. ઘરથી કાર્યાલયનું અંતર આપણને આપે છે 2.5 કિલોમીટર. ઘરેથી કાર્યાલય જતા ઝડપ એટલે કે વી અરાઇવલ, એ ટેન્સ ફોર અરાઇવલ, એના માટે આ વી લખેલો છે વિના સફિક્સમાં. ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આપણે સમીકરણ જાણીએ છીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમયને કરતા કરું ઝડપને છેદમાં લાવું તો અંતર ભાગ્યા ઝડપ લખી શકાય. સમય એટલે અંતર છે 2.5 કિલોમીટર અને ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો સમય શોધી શકાય. સમય t બરાબર 2.5 ભાગ્યા 5 એટલે 1/2 થઈ જશે. કિલોમીટર કટ પર આવર ઉપર જશે તો આવર થઈ જશે. એનો મતલબ 1/2 આવર આવશે. 1/2 આવર એટલે કેટલા મિનિટ? 30 મિનિટ. 1 કલાકમાં 60 મિનિટ હોય છે. 60 ભાગ્યા 2 કરીશ તો 30 મિનિટ થશે. એનો મતલબ અગર જો મહિલા 9 વાગે ઘરેથી ઓફિસ જવા નીકળી હશે તો તે 9:30 વાગે ઘરેથી ઓફિસ પહોંચી જશે. તો 9 વાગ્યાથી ઘરેથી નીકળે છે 9 AM પર અને 9:30 AM પર કાર્યાલય પર પહોંચી જશે. હવે સેમ પાછી 5 વાગે ઓફિસથી ઘરે આવે છે તો કાર્યાલયથી ઘર કેવી રીતે આવશે? ઘરથી કાર્યાલયનું અંતર 2.5 કિલોમીટર આપેલું છે. કાર્યાલયથી ઘરે જતા ઝડપ એટલે કે કાર્યાલયથી ઘરે પરત ફરતા રિટર્ન સ્પીડ અથવા વી રિટર્ન 25 કિલોમીટર પર આવર આપેલું છે. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, તો સમયને કરતા કરું તો અંતર ભાગ્યા ઝડપ થઈ જશે. ઝડપ અહીંયા લઈ આવ્યા. 2.5 કિલોમીટર અંતર આપેલું છે, 25 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ રિટર્નની સ્પીડ મહિલા ઓટો રિક્ષામાં બેસીને આવે છે એવું લખેલું છે. તો ઓટોની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે પહેલા જતા ઝડપ જે હતી એના કરતાં વધારે છે. તો 2.5 કિલોમીટર ભાગ્યા 25 કિલોમીટર પ્રતિ કલાક એટલે 2.5 ભાગ્યા 25 એવું કરશું તો 1/10 આવર મળે. 1/10 કલાક. હવે 1 કલાકમાં 60 મિનિટ તો 60 ભાગ્યા 10 કરીશું તો 6 મિનિટનો સમય લાગશે. એનો મતલબ એવો થયો કે આ મહિલા સાંજના 5 PM એટલે સાંજના 5 વાગે કાર્યાલયથી ઘર તરફ નીકળશે અને 6 મિનિટ લાગશે એટલે 5:06 એ ઘર પર પાછી આવી જશે. 5:06 PM પર ઘરે પહોંચી જશે. હવે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરું. આ મહિલાની ગતિ માટે હું સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરું. તો જો મેં y અક્ષ પર સ્થાન દર્શાવ્યું છે. ઘર એટલે 0, પછી 0.5 કિલોમીટર, 1 કિલોમીટર, 1.5 કિલોમીટર, 2 કિલોમીટર, 2.5 કિલોમીટર, 3 કિલોમીટર, આવી રીતે એક સ્થાન દર્શાવ્યું છે y એક્સિસ પર. જ્યારે એક ધન x એક્સિસ પર સમય દર્શાવ્યો છે t. અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું છે. અહીંયા 9 વાગ્યા છે, પછી 10, 11. ગ્રાફ લાંબો થાય તો તમે કટ કરી શકશો આગળ. તમારા ડિઝાયર પોઈન્ટ તમે મૂકી શકો લાઈક 4, પછી 5 વગાડું. મારે જરૂર છે એવું નહીં તો વચ્ચેના બધા લખો 11 વાગ્યા, પછી 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે. તો આ ગ્રાફ આમ વધારે આગળ જશે. તો તમે આ રીતે કટ કરી શકો છો ગ્રાફને બતાવવા માટે તમારી આપેલ સ્પેસની અંદર. 9 વાગે જુઓ ઘરેથી નીકળે છે અને કેટલા વાગે? 9:30 વાગે તે પહોંચી જશે ઓફિસ પર, કાર્યાલય પર આવી. 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસ પર જ રહેશે. સ્થાનિક ઘરથી આટલું છે 2.5 કિલોમીટર.
અને કોન્સ્ટન્ટલી આ ત્યાં જ રહેશે. ક્યાં સુધી? 5 વાગ્યા સુધી. તો સમય તો આગળ વધતો જ જાય છે, એનું સ્થાન બદલાતું નથી, એ ઓફિસમાં જ છે. તો જો 5 વાગે ફરી પાછી તે ઘરે આવવા નીકળે છે, રિટર્ન થાય છે, અને 5 ને 6 વાગે 5 વાગે અને 6 મિનિટે તે ઘરે પરત ફરી જશે. આમ આલેખ દર્શાવે છે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે, જે સરળતાથી સમજી શકાય છે.